હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. જે તોરણની તમે છે એ આતુરતાથી વાટ જોતા હતા, ઘણા બહેનોએ મને કીધું હતું કે કૃષ્ણ વંદે જગતગુરુ તોરણનો છે એ આખો ફોટો મૂકો. પણ મેં છે એ શું કર્યું તો કે છે એ તોરણ જ બનાવી અને કઈ રીતનું બને છે એ જ છે એ નમૂનો છે એ તમને છે એ હું બનાવીને છે એ દેખાડી રહીશું, કે જેથી કરીને છે તમને વિડીયોમાં તો છે એ શું થાય કે દેખાય ન દેખાય, કેટલા મોતી છે, કઈ રીતનું બનાવેલું છે, એ બધું જ છે એ જોવામાં છે એ થોડીક તકલીફ પડે. એના કરતાં છે એ મેં બનાવીને જ તમને છે એ બતાવ્યું છે, તો જેનાથી છે એ તમને નમૂનો જોવામાં છે એ કેવું થશે તો કે સરળતા રહેશે. તો હવે છે એ આપણે કૃષ્ણ વંદે જગતગુરુનો છે એ આખો શ્લોક જે છે એ લખશું. જો આ તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને છે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે એ હું નવા વિડીયો મૂકું તો તમને છે એ તરત જ છે એ જોવા મળી જશે. આ આપણે છે એ શ્લોક લખવાનું છે એ શરૂ કરી દીધું છે. આ છે એ કનો નમૂનો કથી મેં છે એ કૃષ્ણમથી છે એ શરૂ કર્યું છે, તમે જોઈ શકો છો. ધીમે ધીમે છે એ હું તમને આગળ છે એ કઈ રીતનું બને છે એ હું તમને કહું. કોઈ પણ તોરણ બનાવવામાં છે એ જરા પણ છે એ કહેવાય ને કે વાર નથી લાગતી. એમાંય જો આવા શ્લોક કે એવું કંઈ લખવાનું હોય, તમારે નામ કે એવું કંઈ લખવાનું હોય તો એમાં તો છે ને સાવ વાર નથી લાગતી. તો તમારે છે એ તોરણ છે એ બજારમાંથી લેવું એના કરતાં જો તમે ઘરે જ પોરવીને બનાવશો ને તો તમને આનંદ પણ આવશે. અને ઓરિજિનલ ડલ મોતી જે આવે છે, હું આ એ જ ડલ મોતી છે એ વાપરું છું. જો તમને દેખાતા હોય તો એકદમ છે એ કેવા આવશે તો કે ફૂલ શાઇનિંગવાળા આવશે. ઓલા મોતી છે ને એ તમે છે એ લેશો ને તો એ કેવા હશે તો કે સેજ છે એ ડલ હશે, અને આ એકદમ છે એ થોડાક એવા શાઇનિંગવાળા હશે કે સમય જતાં છે એ ઓલા મોતીમાંથી છે એને ઉપરનો છે એ ખોભરો છે એ ઉખડી જતો હોય અને તોરણ છે એ ખરાબ દેખાતું હોય. તો તમે ઓરિજિનલ ડલ મોતી લેશો તો છે તમને છે એ તોરણ બનાવશો તો તમારું તોરણ છે એ લાંબો સમય સુધી છે એ ટકશે. હંમેશા છે એ આપણે બનાવેલું જો તોરણ છે એ આપણે ખુદે બનાવેલું હોય તો આપને છે એનો આનંદ છે એ કંઈક અલગ જ હોય. તો તમે જો ઘરે મોતી લઈ અને ઘરે બનાવશો તો એમાં પણ છે એ તમને છે એ શું થશે તો કે આનંદ કંઈક છે એ અનેરો જ મળશે. આગળ છે એ હું ક્યારેક છે એ પણ બતાવીશ કે ખાટલી કઈ રીતે તમારે છે એ બનાવવી, એમાં દોરા કઈ રીતે બાંધવા, કમ્પ્લીટ માહિતી છે ને એ હું તમને છે એ આપીશ. અમુક વ્યક્તિ પાસે છે એ ખાટલી પણ ન હોય તો એને પ્રશ્ન એ થતો હોય કે આની છે એ ખાટલી કઈ રીતે બનાવવી, પછી દોરા કઈ રીતે બાંધવા, એ પણ છે એ હું તમને આગળ છે એ વિડીયોમાં છે એ ક્યારેક છે એ બતાવીશ. તમે જોઈ શકો છો કે કંઈક આવી રીતનું છે એ આપણું તોરણ છે એ બનીને છે એ રેડી થાય છે. સંસ્કૃતનો શ્લોક હોય એટલે આપણને ખબર છે કે ઉપર છે એ લીટી પણ છે એ આપણે કરવાની હોય છે, તો બધું જ છે એ કમ્પ્લીટ છે એ હારે જ છે એ બનતું જાય છે. ઉપરની છે એ લીટી પણ છે એ થતી જશે અને નીચે છે એ શ્લોક છે એ આપણો છે એ લખાતો જશે. ખાલી જો તમારે ગુજરાતીમાં લખવું હોય તો હું ક્યારેક છે એનો પણ છે એ વિડીયો છે એ મૂકીશ. મેં છે એ આ હિન્દીમાં છે એ લખ્યું છે. તમારે પણ જો આવું તોરણ બનાવવું હોય તો જરા પણ છે ને વાર નથી લાગતી, કેમ કે શ્લોક લખવામાં તો છે ને જરાય વાર નથી લાગતી. કોઈ આપણે બીજા નમૂનાનું નાખવું હોય તો એમાં છે એ થોડી ઘણી કદાચ વાર લાગે કે નમૂના છે એ મોતી છે એ જો કલરના આવતા હોય તો આપણે જોઈ અને પછી ગણી અને પછી નાખવા પડતા હોય છે. અને આમાં તો છે એ તમારે છે એટલી બધી છે એ કાંઈ મહેનત રહેતી નથી. તમે જોઈ શકો છો કે મેં થોડીક વારમાં જ છે એ અડધો અક્ષર તો છે એ
કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે છે એ અડધો જ બાકી રહ્યો છે. આવી રીતનો છે એ આપણો કંઈક છે એ ક્રૂ બનશે, તમે જોઈ શકો છો. ખાટલી વર્કના તોરણમાં છે ને ઘણા બધા એમ કે છે કે બહુ અઘરું છે, બહુ અઘરું છે, પણ જરા પણ અઘરું નથી. તમે છે એ મારા વિડીયો છે એ ઠેકથી છે એ પહેલેથી છે એ જોજો અને ઠેક સુધી છે એ બન્યા રહેજો. હું તમને બધી જ ડિટેલમાં છે એ માહિતી છે એ આપીશ. તમે ઘરે પણ છે એ બનાવી શકો છો. જેટલું 3 મોતીનું અઘરું છે ને એટલું જ છે એ ખાટલી વર્કનું છે કેવું છે તો કે સહેલું છે. 3 મોતીમાં પણ એટલી બધી કંઈ છે એ વાર નથી લાગતી, પણ એમાં છે એ તમને જો નમૂનો જોતા આવડી જાય ને મોતી છે એ નાખતા આવડી જાય તો એ પણ છે એ કેવું છે તો કે સહેલું જ છે. પણ 3 મોતીમાં છે એ જોઈએ ને તો 3 મોતી લઈને તોરણ બનાવવાની છે એ વાર લાગે. અને ખાટલી વર્કમાં તો તમે છે એ એક જ હારે આખી લાઈન છે એ પરોવી શકો, જેનાથી છે એ તોરણ છે એ આપણું છે કેવું બને તો કે ફટાફટ બને. જો તમે જોઈ શકો છો કે અહીંયા છે એ આપણે છે એ ક્રૂ છે એ અડધું છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે છે એ કયું આ બાજુનો ભાગ છે ને એ જ બાકી છે. તો એ છે હું તમને છે એ આવતા વિડીયોમાં છે એ બતાવીશ. ત્યાં સુધી છે તમે મારી ચેનલમાં છે એ જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેનાથી છે એ આગળનો વિડીયો છે એ હું તમને છે એ મૂકું તો તમને છે એ તરત દેખાઈ જાય.